નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ દ્વારા આપ સૌનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય હિન્દી એની અંદર આપણે પેલું કાવ્ય સમજી ગયા હતા. ત્યારબાદ આપણે જોઈએ પાઠ 2 ન્યાય મંત્રી. એમના લેખક છે શ્રી સુદર્શન. મિત્રો, હવે આપણે એમનો પરિચય જોઈએ. सुदर्शन जी का मूल वास्तविक नाम बद्रीनाथ शर्मा था. એટલે કે એમનું વાસ્તવિક મૂળ નામ બદ્રીનાથ શર્મા હતું. आपका जन्म 1896 में पंजाब राज्य के सियालकोट नामक स्थान में हुआ था. એટલે કે એમનો જન્મ પંજાબ રાજ્યનું સિયાલકોટ નામનું ગામ ત્યાં તેમનો જન્મ થયો હતો. बचपन से ही आपने कहानियाँ लिखना प्रारंभ किया था. લેખકે બાળપણથી જ તેઓ કહાની વાર્તાઓ લખવાની શરૂઆત કરી હતી. પુષ્પલતા, સુપ્રભાત, પરિવર્તન, પનઘટ, નગીના આદિ આપકે સુપ્રસિદ્ધ કહાની સંગ્રહ है. એટલે કે આ બધી એમની પ્રખ્યાત કહાની સંગ્રહોના નામ છે. આપકા એકમાત્ર ઉપન્યાસ છે ભાગવંતી. એટલે કે ભાગવંતી નામનો એમને એક ઉપન્યાસ પણ લખ્યો છે. इस कहानी में सम्राट अशोक सर्वश्रेष्ठ न्याय मंत्री की खोज में था. शिशुपाल से मुलाकात होने पर उसकी योग्यता देखकर उसे न्याय मंत्री बनाया. એટલે કે આ કહાનીનો મુખ્ય પાત્ર એટલે કે સમ્રાટ અશોકના રાજ્યની વાત કરવામાં આવી છે કે પોતે પોતાના રાજ્યની અંદર એક સારામાં સારો પોતાના રાજ્યની અંદર ન્યાયમંત્રી મળે એવી તપાસ કરે છે, તલાશ કરે છે. અને એ સમયે એક શિશુપાલ નામનો વ્યક્તિ પોતાના રાજ્યની અંદર એને એક ન્યાયમંત્રી તરીકે મળે છે. ન્યાયનો રાજા દેખતા હે ન રંગ. કે ન્યાય કેવો હોવો જોઈએ? તો કે રાજા હોય તો પણ ભલે અને રંગ એટલે કે ગરીબ હોય તો પણ ભલે, ન્યાય બંને માટે સરખો હોવો જોઈએ. ન્યાયતંત્ર પર વિશ્વાસ દિલાને કે લીએ યહાં પ્રયાસ કિયા હૈ. કે જે ન્યાયતંત્ર રાજ્યની અંદર દરેક વ્યક્તિને રાજા હોય તો પણ ભલે અને રંગ ગરીબ હોય તો પણ ભલે બંનેને સરખો ન્યાય મળે એ બાબતનો પ્રયાસ આ પાઠની અંદર કરવામાં આવ્યો છે. नई पीढ़ी के लिए इस प्रेरक कहानी द्वारा न्यायतंत्र की जिम्मेदारी का भी महत्व समझाया गया है. નવી પેઢી એટલે કે આપણા માટે આ કહાની દ્વારા આપણે એ સમજાવવામાં આવ્યું છે કે ન્યાયનું મહત્ત્વ, ન્યાયની જિમ્મેદારી આપણે બધાએ સમજવી જોઈએ. તો આવો જ આ શ્રી સુદર્શનજીનો ન્યાયમંત્રી ખૂબ સુંદર મજાનો પાઠ જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો. સંધ્યા કા સમય થા. સંધ્યા એટલે કે સાંજનો સમય હતો. ચારો ઓર અંધકાર ફેલ ચૂકા થા. એટલે કે બધી દિશાઓમાં, ચારો દિશાઓમાં અંધારું ફેલાઈ ગયું હતું. ऐसे में किसी ने बाहर से घर का दरवाज़ा खटखटाया. એવે સમયે કોઈ એક વ્યક્તિ છે એ ઘરનો દરવાજો ખટખટાવે છે. कौन है? ब्राह्मण शिशुपाल ने थोड़ा सा दरवाज़ा खोलते हुए पूछा. એટલે આ શિશુપાલ બ્રાહ્મણ દરવાજો થોડો ખોલી અને પૂછે છે કોણ છે. એક પરદેશી બહાર से आवाज़ आई. क्या मुझे रात काटने के लिए स्थान मिल जाएगा? એટલે કે આપ શિશુપાલજી થોડોક દરવાજો ખોલે છે ત્યારે બહારથી અવાજ આવે છે એવો કે ભાઈ એક પરદેશી છું અને આજનો દિવસ મને અહીંયા રાત કાટવા માટે એટલે કે એક દિવસ રાત વિતાવવા માટે મને અહીંયા મળશે સ્થાન. जैसे ही शिशुपाल ने पूरा दरवाज़ा खोला उनके सामने एक नवयुवक खड़ा था. એટલે આવો અવાજ આવ્યો એટલે શિશુપાલે દરવાજો ખોલ્યો તો એમની સામે એક નવયુવાન ઊભો હતો. उन्होंने मुस्कुरा कर कहा, यह मेरा सौभाग्य है. अतिथि के चरणों से यह घर पवित्र हो जाएगा. आइए पधारिए. એટલે તરત જ શિશુપાલ હસતા હસતા કહે છે આ તો મારું સૌભાગ્ય કહેવાય. અતિથિ માટે તો એમ કહેવાય ને કે અતિથિ એટલે કે મહેમાનના કહેવાય ને કે ઘરમાં આવવાથી, મહેમાનના ચરણો પગ ઘરમાં પડવાથી મારું ઘર પણ પવિત્ર થશે. આવો પધારો પધારો એમ કરી અને આ શિશુપાલ છે એ આ એક નવયુવકને એમ કહેવાય ને પોતાના ઘરમાં રાતવાસ માટેનો આશરો આપે છે. अतिथि को लेकर शिशुपाल घर में गए
और उनका आदर सत्कार किया। અને અતિથિને લઈ અને આ શિશુપાલજી પોતાના ઘરની અંદર જાય છે અને એનો આદર સત્કાર માન સન્માનથી એનું સ્વાગત કરે છે। फिर दोनों उस समय की देश की अवस्था पर बातें करने लगे। એટલે કે પછી રાતના સમયે આ બંને કહેવાય ને કે આ નવયુવક અને શિશુપાલ બે એ સમયમાં જે દેશની વ્યવસ્થા હતી, રાજ્યની વ્યવસ્થા હતી એના વિશેની बातचीत करवा लगे। शिशुपाल ने कहा आजकल बड़ा अन्याय हो रहा है। એટલે શિશુપાલ આ રીતની વાત કરે છે કે આજકાલ આ રાજ્યની અંદર ખૂબ અન્યાય થઈ રહ્યો છે। પરંતુ પરદેશી इस बात से सहमत न था। એટલે કે આ પરદેશી જે હતો એ પરદેશી એમ કહે છે કે ના એવું કશું જ નથી, સહમત નથી એની વાત ઉપર। वह बोला दोष निकालना तो सुगम है परंतु कुछ करके दिखाना कठिन है। એટલે આ કહેવાય ને કે આ નવયુવક છે એ શિશુપાલને આવું કહે છે કે ભાઈ તમે આ રીતનો આપણે કોઈનો દોષ કાઢવો હોય તો સરળ, સુગમ એટલે કે સરળ છે એમ, પણ કંઈક કરી બતાવવું ખરેખર કઠિન હોય છે। આ રીતે બંને સાથે વાતચીત થાય છે। શિશુપાલ બોલે અવસર મિલે તો દિખા દઉં કે ન્યાય કિસે કહેતે। એટલે શિશુપાલ આ નવયુવકને એવું કહે છે જો કદાચ મને અવસર મળે ને તો હું પણ બતાવી દઉં આ રાજ્યની અંદર કે ન્યાય કોને કહેવાય। તો आप अवसर चाहते हैं। એટલે આ નવયુવક છે શિશુપાલને કહે છે કે તો તમે એવા અવસરને એવા સમયની તલાશમાં છો કે તમને કેવો ન્યાય મંત્રી બનવાનો અવસર મળે। હા અવસર ચાહતા હું, તો કે હા હું એવો અવસર ઈચ્છું છું। फिर कोई अन्याय नहीं होगा, તો કે કદાચ તમને આ રાજ્યના મંત્રી બનાવવામાં આવે તો શું કોઈ પણ પ્રકારનો કોઈને અન્યાય નહીં થાય। એટલે शिशुपाल कैसे बिल्कुल नहीं, तो कि ना कोई अपराधी दंड से न बचेगा। तो कि नवयुवक कहે કે તો શું તમને ન્યાયમંત્રી બનાવવામાં આવે તો શું કોઈ અપરાધીને તમે દંડ વગરનું નહીં રાખો? તો કે નહીં, તો કે ના। परदेशी ने मुस्कुरा कर कहा यह बहुत कठिन काम है। પણ આ પરદેશી છે એમ કહેવાય ને કે આ शिशुपालને કહે છે કે નહીં ખરેખર कठिन काम છે। ब्राह्मण के लिए कुछ भी कठिन नहीं, मैं न्याय का डंका बजा कर दिखा दूंगा। એટલે આ શિશુપાલ એવું કહે છે કે હું બ્રાહ્મણ છું, બ્રાહ્મણ માટે કોઈ વસ્તુ કઠિન નથી, ખરેખર હું ન્યાયનો ડંકો વગાડી દઈશ। परदेशी धीरे से मुस्कुराए पर कुछ न बोले। फिर कुछ देर बाद वे सो गए। એટલે પરદેશી થોડીક વાર હસે છે અને પછી વધારે કશું જ બોલતા નથી અને એમ કહેવાય ને કે આ રીતે ઘણો સમય સુધી બંને વાતચીત કરી અને પછી આ બંને સૂઈ જાય છે। सुबह उठकर परदेशी ने शिशुपाल को धन्यवाद देकर उनसे विदा ली। અને સવારે જ્યારે પરદેશી ઉઠે છે ત્યારે શિશુપાલનો ધન્યવાદ માને છે, આભાર માને છે અને એની પાસેથી રજા લે છે, વિદાય લે છે। कुछ दिनों बाद शिशुपाल के घर कुछ सिपाही आए और उन्हें दरबार में चलने के लिए कहा। એટલે થોડાક દિવસો પછી આ શિશુપાલના ઘરે આ રાજ્યના સિપાહીઓ આવે છે અને એને કહે છે કે ભાઈ તમને રાજા દરબારની અંદર બોલાવે છે। शिशुपाल सहम गए। शिशुपाल चकित થઈ ગયો, घबराई गए। वे समझ नहीं सके कि सम्राट ने उन्हें क्यों बुलाया है। એને ખ્યાલ નથી કે સમ્રાટ અશોકે મને પોતાના રાજ્યમાં શું કામ બોલાવ્યો છે। कहीं उस परदेशी ने तो सम्राट से झूठी सच्ची शिकायत नहीं कर दी। એટલે આ શિશુપાલને તો એવો જ વિચાર આવવા લાગે છે કે ક્યાંક ઓલો પરદેશી તે દિવસે આવ્યો હતો રાતે અને મેં આ ન્યાય અન્યાયની એમની સાથે વાતો કરી હતી, એટલે કદાચ એને ફરિયાદ એ નવયુવક કઈ ફરિયાદ કદાચ રાજાને કરી દીધી નહીં હોય ને। दरबार में पहुंचकर शिशुपाल का कलेजा धड़कने लगा जब उन्होंने देखा कि परदेशी ही सम्राट अशोक है। પણ જ્યારે એમ કહેવાય ને કે આ શિશુપાલ છે દરબારની અંદર જાય છે અને ત્યાં તો એનું કલેજું ફાટી જાય છે, મતલબ કે પોતે ગભરાવા લાગે છે। શું કામ? તો કે જે પરદેશી રાતના સમયે એમના ઘરે આવેલ અને એને આશરો આપેલ હતો એ પોતે જ એ નવયુવક હતો, સમ્રાટ અશોક હતો। सम्राट बोले ब्राह्मण देवता मैं आपको न्याय का अवसर देना चाहता हूँ, आप तैयार है? એટલે આ સમ્રાટ અશોક બ્રાહ્મણ દેવતાને એટલે કે શિશુપાલને કહે છે કે હું તમને ન્યાયનો અવસર આપવા માગું છું, તમે તૈયાર છો? મતલબ કે હું તમને મારા રાજ્યનો ન્યાયમંત્રી બનાવવા માગું છું। पहले तो शिशुपाल घबराए, फिर बोले
यदि सम्राट की यही इच्छा है तो मैं तैयार हूँ। શરૂઆતમાં તો આ શિશુપાલ પણ ગભરાઈ ગયો અને પછી કહે છે કે જો કદાચ આ સમ્રાટ અશોકનો આદેશ છે, એની ઈચ્છા છે, તો કાંઈ વાંધો નહીં, હું ન્યાયમંત્રી બનવા માટે तैयार છું। बहुत ठीक, कल से आप न्याय मंत्री हुए, सम्राट ने कहा और अपने हाथ से अंगूठी उतार कर शिशुपाल को पहना दी। એટલે કે ખૂબ જ સારું, કાલથી તમે આ મારા રાજ્યના ન્યાયમંત્રી, અને એમ કહી અને આ સમ્રાટ અશોકે પોતાના હાથની અંગૂઠી છે, બરાબર, એટલે કે વીંટી છે, એ ઉતારી અને શિશુપાલને આપી દેશે। यह सम्राट अशोक की राजमुद्रा थी, અને એ જે વીંટી હતી તે અશોકની રાજમુદ્રા એટલે કે એના રાજ્યની ચિહ્નની નિશાની હતી। अब शिशुपाल न्याय मंत्री थे, એટલે કે આ शिशुपाल से सम्राट अशोकना राज्यનો न्याय मंत्री बनी गए थे। उन्होंने राज्य की समुचित व्यवस्था करना आरंभ कर दिया, એટલે કે આ सम्राट अशोकना राज्यની વ્યવસ્થા કહીને ખૂબ જ સારી રીતે કરવાની શરૂઆત આ शिशुपाले કરી દીધી। उनके सुप्रबंध से राज्य में पूरी तरह शांति रहने लगी, અને એટલી બધી સુપ્રબંધ, એટલી બધી સારી વ્યવસ્થા કરી કે આ રાજ્યના દરેક વ્યક્તિઓ ખૂબ જ સુખ શાંતિથી રહેવા લાગે છે। किसी को किसी प्रकार का भय नहीं था, लोग दरवाजे तक खुले छोड़ जाते थे। એટલે કે સમ્રાટ અશોકના રાજ્યમાં એટલી બધી ન્યાય વ્યવસ્થા શિશુપાલે કરી દીધી હતી કે રાજ્યના કોઈપણ વ્યક્તિને કોઈપણ પ્રકારનો ડર કે ભય ન હતો। ત્યાં સુધી કે પોતે પોતાના ઘરના દરવાજા પણ ખુલ્લા રાખી અને સૂઈ જતા। એટલી બધી એમ કહેવાય ને કે ન્યાયની વ્યવસ્થા આ શિશુપાલે सम्राट अशोकના રાજ્યમાં કરી દીધી। चारों तरफ न्याय मंत्री के सुप्रबंध और न्याय की धूम मच गई। चारों तरफ, चारों दिशाओं આ શિશુપાલને ન્યાયની એમ કહેવાય ને કે ધૂમ મચવા લાગી અને એની વ્યવસ્થાના વખાણ થવા લાગ્યા। लगभग 1 महीने बाद किसी ने रात में एक पहरेदार की हत्या कर दी। એટલે એકાદ મહિના આવી રીતે ખૂબ સુંદર મજાની વ્યવસ્થા ચાલી અને એકાદ મહિના પછી કોઈ વ્યક્તિએ એક પહેરેદારની રાતના સમયે જે સૈનિકની કોઈ હત્યા કરી દે છે। સુબહ હોતે ही यह बात चारों तरफ फैल गई। સવાર પડે છે એટલે આ વાત આખા રાજ્યમાં ફેલાઈ જાય છે કે ભાઈ કોઈ પહેરેદારની હત્યા કરવામાં આવી છે। લોગ બડે હેરાન થે, લોકો પણ બધા ગભરાઈ ગયા, હેરાન પરેશાન થઈ ગયા। शिशुपाल की तो नींद ही उड़ गई, અને शिशुपाल तो પોતાને એમ કહે ને ઊંઘ આરામ થઈ ગઈ, ઊંઘ ઉડી ગઈ। उन्होंने खाना पीना छोड़कर अपराधी का पता लगाने में रात दिन एक कर दिया। અને એમ કહેવાય ને કે એને તો ખાવા પીવાનું છોડી અને શિશુપાલે એમ કહેવાય ને કે આ જે વ્યક્તિએ હત્યા કરી છે, મતલબ જેની હત્યા થઈ ગઈ છે, એને ન્યાય અપાવવા માટે રાત દિવસ એક કરી દીધા। बहुत प्रयत्न करने के बाद जब अपराधी का पता चला तो शिशुपाल के आश्चर्य का ठिकाना न रहा। એટલે કે ખૂબ પ્રયાસ કરે છે શિશુપાલ અપરાધીને ગોતવા માટે, અને જ્યારે અપરાધીની ખબર પડે છે શિશુપાલને તો શિશુપાલ પણ ચકિત થઈ જાય છે। स्वयं सम्राट ने उस पहरेदार की हत्या की थी। એટલે કે સમ્રાટ અશોકે જ એમ કહેવાય ને કે આ પહેરેદારની, આ સૈનિકની હત્યા કરી હતી। सम्राट को अपराधी घोषित करना बहुत ही कठिन काम था, પણ હવે સમ્રાટ રાજા અશોક પોતે અપરાધી છે, ખબર પડી ગઈ શિશુપાલને, પણ હવે એને કઈ રીતે જાહેર કરવું, ખૂબ જ કઠિન કામ હતું શિશુપાલ માટે। शिशुपाल करे भी तो क्या करे, एक और वे न्याय मंत्री थे और दूसरी ओर सम्राट के सेवक, परंतु न्याय की दृष्टि में सम्राट और साधारण व्यक्ति में कोई अंतर नहीं होता। હવે આ શિશુપાલ બિચારો કરે તો પણ શું કરે, એક બાજુ પોતે ન્યાય મંત્રી છે, બધાને ન્યાય અપાવવા માટે એમ કહેવાય ને કે મશહૂર બની ગયેલ છે, તો બીજી બાજુ એ સમ્રાટ અશોકનો સેવક પણ છે, તો પણ હવે કરે તો શું કરે એમ, અને એના માટે તો એમ કહે ને કે ન્યાય જ સર્વશ્રેષ્ઠ હતું। અગલે દિન શિશુપાલ દરબાર में પહોંચે। બીજે દિવસે શિશુપાલ છે દરબારમાં પહોંચે છે। सम्राट अशोक सिंहासन पर बैठे हुए थे। दरबार भराયેલો છે, બધા બેઠા છે, सम्राट अशोक से પોતાના सिंहासन ऊपर बैठेला હોય છે। आते ही उन्होंने शिशुपाल से पूछा, अपराधी का पता चला। એટલે દરબાર બેઠો છે
અને દરબારમાં આવે છે શિશુપાલ ત્યારે તરત જ સમ્રાટ અશોક એમને પૂછે છે કે ભાઈ અપરાધીને કાંઈ ખબર અંતર, અપરાધીની ખબર પડી કોણ અપરાધી છે, કોણે આવું કાર્ય કર્યું છે, ખબર પડી? ન્યાયમંત્રીને સાહસપૂર્વક કહા જી હા ચલ ગયા. એટલે ન્યાયમંત્રી એટલે કે શિશુપાલે કીધું કે હા, સાહસથી કીધું કે હા મને ખબર પડી ગઈ, પતા ચલ ગયા, મતલબ કે ખ્યાલ આવી ગયો. તો फिर उसे उपस्थित करो, तो कि जे पण अपराधी હોય એ अपराधीને આ રાજ દરબારની અંદર हाजिर करो. न्यायमंत्री कुछ रुके फिर अपने उच्च अधिकारी को संकेत करते हुए बोले धनवीर इन्हें गिरफ्तार कर लो, मैं आज्ञा देता हूँ. એટલે કે ન્યાયમંત્રી એટલે કે શિશુપાલ છે થોડોક સમય અટકી જાય છે અને પછી એના જે બીજા અધિકારીઓ હતા એને સંકેત કરે છે, ઈશારો કરીને કહે છે, ધનવીર નામના વ્યક્તિને કહે છે કે આ વ્યક્તિને ગિરફ્તાર કરો, એને પકડી લો, હું આવી આજ્ઞા કરું છું. સંકેત સમ્રાટ કી ઓર થાય. ભરી સભાની અંદર આ રીતે ન્યાયમંત્રી એટલે કે શિશુપાલ કહે છે અને જે સંકેત કરે છે એ સંકેત કોની સામે હતો તો કે સમ્રાટ અશોક તરફ આંગળી ચીંધી અને કહે છે કે આ વ્યક્તિને ગિરફ્તાર કરો. દરબાર મેં નિસ્તબ્ધતા છા ગઈ. તો આખો દરબાર નિસ્તબ્ધ થઈ ગયો, શાંત થઈ ગયો. સમ્રાટ કા ચહેરા ક્રોધ से लाल हो गया. અને સમ્રાટ અશોક છે એને પણ ક્રોધથી એમનો ચહેરો લાલ થઈ ગયો, મતલબ એને ગુસ્સો આવે છે. वे सिंहासन से खड़े हो गए और बोले इतना साहस, કે શિશુપાલે એમની સામે આંગળી ચીંધીને કીધું કે આમને ગિરફ્તાર કરી લો. એટલે તરત જ સિંહાસન ઉપરથી ઊભા થઈ જાય છે સમ્રાટ અશોક અને કહે છે કે તારું આવું સાહસ, મારી સામે આંગળી ચીંધીને મને અપરાધી કહે છે. ન્યાયમંત્રી ને એસા ભાવ પ્રગટ કિયા જૈસે કુછ સુના ही ન हो. પણ શિશુપાલ તો પોતે ન્યાયપ્રિય હતો, ન્યાયથી પ્રખ્યાત હતો, એટલે પોતે રાજાની સમક્ષ એવો ભાવ રજૂ કરે છે કે જાણે કે રાજાએ જે કંઈ કીધું એ પોતે સાંભળ્યું જ ન હોય. उन्होंने अपने शब्दों को फिर दोहराया धनवीर देखते क्या हो, अपराधी को गिरफ्तार કરો. એટલે ફરી પાછો એણે એમના ધનવીર નામના સૈનિકને કીધું કે શું જુઓ છો તમે, આ અપરાધી છે, મતલબ સમ્રાટ અશોક છે એ અપરાધી છે, એને गिरफ्तार કરો, એને પકડી લેવામાં આવે. दूसरे एक क्षण सम्राट के हाथों में हथकड़ी पड़ गई. અને થોડી જ વારમાં એમ કહેવાય ને કે સમ્રાટ અશોકના હાથમાં હથકડી પહેરાવવામાં આવે છે. न्यायमंत्री ने कहा अशोक तुम पर पहरेदार की हत्या का आरोप लगाया जाता है, तुम इसका क्या उत्तर देते हो. सम्राट होठ काट कर रह गए. અને થોડી જ વારમાં ન્યાયમંત્રી એટલે શિશુપાલ એ છે અશોક કહીને બોલાવે છે કે અશોક પહેરેદારની હત્યાનો આરોપ તમારી ઉપર છે, આ વિષયમાં તમે શું કહેવા માંગો છો. ત્યારે સમ્રાટ અશોક છે પોતે એમ કહે ને કે પોતાના બે હોઠ છે એ પીડી જાય છે, ભેગા કરીએ છીએ, એટલે કે કશું જ બોલતા નથી. न्यायमंत्री ने फिर पूछा तो तुम अपराध स्वीकार करते हो. તો બીજી વખત આ શિશુપાલ છે ન્યાયમંત્રી છે એ પૂછે છે સમ્રાટ અશોકને તો તમે શું તમારો અપરાધ સ્વીકાર કરો છો. હા मैंने उसे मारा अवश्य है पर उदंड था. સમ્રાટ અશોક કહે છે કે હા મેં જ માર્યો છે પણ એ ઉદંડ હતો. ઉદંડ એટલે કે અવિવેકી હતો એટલે મેં એને મારી નાખ્યો. सम्राट का उत्तर था, सम्राट आओ जवाब आप्यो वह उदंड था या नहीं, तुमने एक राज कर्मचारी की हत्या की है, तुम अपराधी हो, तुम्हें मृत्युदंड दिया जाता है. न्यायमंत्री ने निर्णय दिया. એટલે તરત જ આ શિશુપાલ કહે છે કે ભાઈ ઉદંડ હતો, અવિવેકી હતો, એ તો બધું ઠીક છે પણ એ એક રાજ્યનો કર્મચારી હતો, રાજ્યનો એક સૈનિક હતો અને તે એમને મૃત્યુદંડની સજા આપી છે. એટલે કે તમે એને મૃત્યુ આપ્યું છે એના માટે તમે અપરાધી છો અને અપરાધીને માટે સજા તરીકે મૃત્યુદંડની સજા આપવામાં આવે. મતલબ કે શિશુપાલે સમ્રાટ અશોકને પણ મૃત્યુદંડની સજા આપી અને ન્યાયમંત્રીને નિર્ણય દીધા. એટલે કે જે શિશુપાલ હતો એને આવો નિર્ણય આપ્યો કે ભાઈ તો તમે જેમ અપરાધીને માર્યો છે, બરાબર મૃત્યુ આપ્યું છે, હત્યા કરી છે, એમ તમને પણ ન્યાયમંત્રી તરીકે મારી ફરજમાં આવે એ પ્રમાણે તમને પણ મૃત્યુદંડની સજા આપું છું. સભા મેં સન્નાટા છા ગયે. આખી રાજસભા એમ કહેવાય ને કે શાંત થઈ ગઈ. न्यायमंत्री का निर्णय सुन सम्राट ने सिर झुका लिया. અને ન્યાયમંત્રી મતલબ સમ્રાટ
અશોકે પણ એમ કહેવાય ને કે માથું ઝુકાવી લીધું કે આ ન્યાયમંત્રી શિશુપાલનો ન્યાય જોઈ અને સમ્રાટ અશોક પણ પરિસભામાં પોતાનું મસ્તક नमावी दे छे। वे तो स्वयं शिशुपाल की परीक्षा में सफल हो गए थे। खरेखर तो आ शुं हतुं कि शिशुपालनी परीक्षा लीधी हती सम्राट अशोके, पण कहेवाय ने कि सम्राट अशोकने ई खबर न हती कि भाई आ एटलो बधो न्यायमंत्री छे, न्यायप्रिय छे कि मने खुदने पण एक राजाने पण कहेवाय ने कि मौतनी सजा आपशे। सम्राट का हृदय ऐसे व्यक्ति को पाकर गदगद हो रहा था અને સમ્રાટ અશોકને પણ એમ થયું કે નહીં, મારા રાજ્યની અંદર આવી વ્યક્તિઓ છે ને, એટલે પોતાને પણ એમ કહે ને કે છાતી ફૂલવા લાગી, પોતે ગદગદ થઈ ગયા, मतलब खुश થઈ ગયા। तभी न्याय मंत्री का संकेत पाकर एक कर्मचारी सम्राट अशोक की सोने की मूर्ति लेकर उपस्थित हो गया। ત્યારબાદ થોડીક વારમાં ન્યાય મંત્રી એટલે કે શિશુપાલે કોઈ એક કર્મચારીને સંકેત આપે છે અને એ સમય દરમિયાન જેવો સંકેત મળે છે તરત જ એ વ્યક્તિ છે એ કહે કે સમ્રાટ અશોકની સોનાની મૂર્તિ લઈ અને સભાની અંદર હાજર થાય છે। न्यायमंत्री ने खड़े होकर कहा, सज्जनों, यह सच है कि मैं न्याय मंत्री हूँ और यह भी सच है कि अपराधी को दंड मिलना चाहिए, परंतु अपराधी और कोई नहीं, स्वयं सम्राट है। એટલે કે આ ન્યાયમંત્રી મતલબ શિશુપાલ પરિસભાની અંદર ઊભા થઈ અને કહે છે કે હું ન્યાયમંત્રી છું, એ પણ તમે બધા જાણો છો, અને અપરાધીને દંડ મળવો જોઈએ પણ તમે બધા જાણો છો, અને અપરાધી તરીકે સ્વયં કહેવાય ને કે સમ્રાટ અશોક છે, मतलब महाराजा છે। शास्त्रों में राजा को ईश्वर का रूप माना गया है, इसलिए उसे ईश्वर ही दंड दे सकता है। અને ખરેખર આપણા શાસ્ત્રની અંદર એમ કહેવાય ને કે રાજાને ઈશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે કે ઈશ્વરને તો ક્યારે માણસ દંડ નથી આપી શકતો, મતલબ કે રાજાને તો કહેવાય ને કે ઈશ્વર જ દંડ આપશે। अतः मैं आज्ञा देता हूँ कि सम्राट को चेतावनी देकर छोड़ दिया जाए और उनके स्थान पर इस सोने की मूर्ति को फांसी पर लटका दिया जाए, जिससे लोगों को शिक्षा मिले। એટલે કે એ સમ્રાટ અશોકને એમ કહેવાય ને કે ચેતવણી આપી અને છોડી દેવામાં આવે અને એની જગ્યાએ આ સોનાની મૂર્તિ છે સમ્રાટ અશોકની, એને ફાંસીની સજા આપવામાં આવે, જેથી કરી અને લોકોને પણ ખ્યાલ આવે કે ભાઈ અપરાધ કરવાથી રાજા જેવા રાજાને પણ દંડ થઈ શકે છે, મતલબ એને સોનાની મૂર્તિની એમ કહેવાય ને ફાંસીની સજા આપવામાં આવે છે। न्याय मंत्री का न्याय सुनकर लोग जय जयकार कर उठे कि आओ शिशुपालનો ન્યાય જોઈ અને એમ કહેવાય ને કે બધા न्याय मंत्रीનો जय जयकार કરવા લાગ્યા, જયઘોષ થવા लाग्यो। जब सब लोग चले गए तो शिशुपाल ने राजमुद्रा सम्राट अशोक के सामने रख दी और बोले, महाराज, यह राजमुद्रा वापस ले ले, मुझसे यह बोझ नहीं उठाया जाएगा। એટલે રાજ્યસભામાંથી બધા લોકો જતા રહીએ છીએ ત્યારે એમ કહેવાય ને કે રાજમુદ્રા મતલબ કે જેની અંગૂઠી હતી, વીંટી હતી, એ શિશુપાલ છે સમ્રાટ અશોકને આપી દે છે અને કહે છે કે મહારાજ, આ તમારી રાજમુદ્રા, તમારી વીંટી મારાથી આ સહન નહીં થાય, એ મતલબ કે હું આ રીતે ન્યાય કેમ કરી શકું એમ, બરાબર, મતલબ કે મને મારે ન્યાયમંત્રી તરીકે તમારા રાજ્યની અંદર રહેવું નથી, એટલા માટે પોતે એમ કહેવાય ને કે એમને વીંટી પરત આપે છે। अशोक ने सम्मान भरी दृष्टि से उनकी ओर देखते हुए गदगद कंठ से कहा, आपने मेरी आंखें खोल दी है। એટલે અશોક પણ કહેવાય ને કે સમ્રાટ અશોક પણ सम्मान भरी दृष्टिથી આ શિશુપાલની સામે જોઈ અને ગદગદ કંઠે કહેવા લાગે છે, એકદમ કહે ને કે ભૈરા ભૈરા અવાજે કહેવા લાગે છે કે ખરેખર તમે તો મારી આંખો પણ ખોલી દીધી, ખરેખર તમે ન્યાયપ્રિય છો। आपका साहस प्रशंसनीय है कि તમે જે સાહસ કર્યું છે ખરેખર પ્રશંસનીય છે કે તમે એક મારા રાજ્યની અંદર મને પોતાને એટલે કે રાજાને પોતાને પણ જો તમે દંડ આપી શકો છો તો એ ખરેખર મારા રાજ્ય માટે ગૌરવની વાત કહેવાય। એમ કરી અને આ સમ્રાટ અશોક છે એ શિશુપાલની પ્રશંસા કરે છે। यह बोझ आपके अतिरिक्त और कोई नहीं उठा सकता। न्याय मंत्री निरुत्तर हो गए। सम्राट अशोक કહે છે કે આવો બોજ એટલે કે આવું સાહસ તો તમારા સિવાય આ રાજ્યની અંદર બીજો કોઈ ઉઠાવી ન શકે, આવું સાહસ બીજો કોઈ કરી ન શકે। ન્યાયમંત્રી નિરુત્તર હો ગયે એટલે કે પછી આ ન્યાયમંત્રી
એટલે કે શિશુપાલસિંહ નિરુત્તરથી મતલબ કાંઈ પણ ઉત્તર નથી આપતા અને શિશુપાલને જેમ કહેવાય ને કે કાયમીને માટે સમ્રાટ અશોક છે પોતાના રાજ્યની અંદર ન્યાયમંત્રી તરીકે રાખે છે. આવો જ આ સુંદર મજાનો શ્રી સુદર્શન લિખિત પાઠ ન્યાયમંત્રીને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.